સુરતમાં આરટીઓ દ્વારા જે દંડ ફટકારવામાં આવે છે તેની ડુપ્લિકેટ રસીદ બનાવીને કૌભાંડ આચરવામાં આવ્યું છે। દંડની ડુપ્લિકેટ રસીદ બતાવીને આરટીઓથી વાહન છોડાવી લેતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે। ડુપ્લિકેટ રસીદનો પર્દાફાશ થતાં જ 3 જેટલા આરોપી ગુમ છે। દંડની ડુપ્લિકેટ રસીદ બતાવી 3 આરોપીઓ રિક્ષા છોડાવવા માટે ગયા હતા। ક્યુઆર કોડ સ્કેન ન થતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો અને ટ્રાફિક પોલીસે છેલ્લા 1 વર્ષની દંડની સ્લીપની તપાસ પણ શરૂ કરી છે। 29 રસીદો બોગસ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। સરથાણા પોલીસ સ્ટેશને ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ ફરિયાદ કરાવી છે। સરથાણામાં આવેલું છે આરટીઓનું ટ્રાફિક સેન્ટર, પરંતુ જે આ નકલી રસીદનું કૌભાંડ અત્યારે સામે આવ્યું છે કે જેમાં 3 જેટલા આરોપીઓ હજુ પણ ફરાર છે। તો સુરતમાં આરટીઓ દ્વારા જે દંડ ફટકારવામાં આવે છે તેની ડુપ્લિકેટ રસીદ બનાવીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું। દંડની ડુપ્લિકેટ રસીદ બતાવીને આરટીઓથી વાહન છોડાવી લેતા હોવાનો કારસો અત્યારે સામે આવ્યો છે અને ડુપ્લિકેટ રસીદનો પર્દાફાશ થતા 3 જેટલા આરોપીઓ ગુમ છે। દંડની ડુપ્લિકેટ રસીદ બતાવી અને આરોપીઓ રિક્ષા છોડાવવા માટે આવ્યા હતા। જો કે ક્યુઆર કોડ સ્કેન ન થતા ભાંડો ફૂટી ગયો હતો। ટ્રાફિક પોલીસે છેલ્લા 1 વર્ષની દંડની સ્લીપની તપાસ પણ અત્યારે શરૂ કરી છે અને એમાં 29 જેટલી રસીદો બોગસ હોવાનું પ્રાથમિક તપાસમાં અત્યારે સામે આવ્યું છે। સરથાણા પોલીસ સ્ટેશને ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ પણ ફરિયાદ કરી છે અને સરથાણામાં આરટીઓનું ટ્રાફિક સેન્ટર છે તે પણ આવેલું છે અને અત્યારે તપાસનો ધમધમાટ છે તે પણ ચાલી રહ્યો છે। કેટલા લોકો આમાં સંડોવાયેલા છે તેની પણ તપાસ અત્યારે હાથ ધરવામાં આવી છે। તો 3 જેટલા લોકો અત્યારે ફરાર છે। સુરતના સરથાણામાં આ કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે। ડુપ્લિકેટ રસીદ બતાવી અને વાહન છોડાવી લેતા હોવાની વિગતો સામે આવી છે અને 29 જેટલી રસીદો બોગસ નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં અત્યારે ખુલ્યું છે અને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો અને ત્યારબાદ 3 જેટલા આરોપીઓ જે અત્યારે ફરાર છે। આરટીઓ દ્વારા જે દંડ ફટકારવામાં આવે છે તેની ડુપ્લિકેટ રસીદનું આ કૌભાંડ સામે આવ્યું છે અને આ જ મુદ્દે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, સુરતમાં આરટીઓ દ્વારા જે દંડ ફટકારવામાં આવે છે તેની ડુપ્લિકેટ રસીદ બનાવી અને વાહન છોડાવી લેવાનું કૌભાંડ અત્યારે સામે આવ્યું છે। શું વધુ વિગતો, કેટલા લોકો આમાં સંડોવાયેલા છે? બિલકુલ વૈભવી, એક રીતે કહી શકાય કે ડુપ્લિકેટ રસીદો બનાવીને આરટીઓની ડુપ્લિકેટ રસીદો બનાવીને જે વાહનો જપ્ત કરવામાં આવે છે તેનું મસ્ત મોટું કૌભાંડ ચાલતું હોય તે પ્રકારનું સુરતમાંથી સામે આવ્યું છે। તમને જો ફરી એક વખત આ ડેમો બતાવી છે, આ જેટલી રસીદ તમે જોઈ રહ્યા છો આ તમામ રસીદ ડુપ્લિકેટ છે અને આબેહૂબ જે આરટીઓમાંથી આપવામાં આવતી રસીદ હોય છે તે જ પ્રકારની રસીદ છે। આની પર એક ક્યુઆર કોડ આપવામાં આવ્યો છે તે પણ આખો ક્યુઆર કોડ નકલી બનાવવામાં આવ્યો છે અને બીજી તરફ જે છે તે આ પ્રકારની હોય છે જે અસલી રસીદો હોય છે જેમાંથી આરટીઓમાંથી આ રસીદ છોડાવ્યા બાદ જે છે તેમાં આ પ્રકારની રસીદ અધિકારીઓ આપતા હોય છે। અધિકારી જો આપણને બતાવશે કે આપણી સાથે કે આ ઓરિજિનલ રસીદ કઈ રીતે પારખી શકાય, ડુપ્લિકેટ રસીદ કઈ રીતે પારખી શકાય, આપણી સાથે જે એસીપી પરમાર સાહેબ જોડાયા છે અત્યારે તમને લાઈવ ડેમો પણ બતાવવામાં આવશે કે જેમાં એ લોકો પાસે ક્યુઆર કોડ છે, એ ક્યુઆર કોડ સ્કેન કરશે આનાથી તો જોઈ શકાય છે કે આ પ્રકારનો ક્યુઆર કોડ સ્કેન કરવાથી એક પણ રસીદ ખુલતી નથી અને કોઈ પણ પ્રકારની રસીદ તેમને આપવામાં આવી છે ઓરિજિનલ તે પ્રકારનું સામે નથી આવી રહ્યું। અને બીજી તરફ જેમણે રસીદ આપ્યા બાદ જે રીતે ચલણ આપવામાં આવે છે આ છે, ત્યારે આ રસીદ પર તેના ક્યુઆર કોડ સ્કેન કરતાની સાથે જ સીધી જ એમની જે ઓરિજિનલ રસીદને જે ગુનો હોય છે તે તમામ વસ્તુ આવી જાય છે અને આ પ્રકારે જયારે સરથાણા રિજિયનમાં 3 જેટલી રિક્ષા જે છે તેને છોડાવવા માટે 3 યુવકો આવ્યા હતા અને તે યુવકોએ જયારે આ પ્રકારે રસીદ માંગી હતી અને છોડાવવા આવ્યા હતા ડુપ્લિકેટ રસીદ લઈને, જયારે શંકા જતા તેમણે આ પ્રકારે સ્કેન કર્યું તો કંઈ જ ન મળ્યું, આખો ભાંડો ફૂટ્યો છે। આપણી સાથે એસીપી પરમાર સાહેબ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। સાહેબ, આખું કૌભાંડ કઈ રીતે ચાલતું હતું ને કેવી રીતે સામે આવ્યું છે, કઈ રીતે તપાસ થઈ રહી છે? હવે સુરત શહેરની અંદર ટ્રાફિક પોલીસ દ્વારા જ્યારે કોઈ દેખીતો ટ્રાફિકનો નિયમ ભંગ થતો હોય એવા વાહન ચાલકને જ્યારે ઉભા રાખવામાં આવે
ત્યારે તમામ પ્રકારના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાતું હોય છે. આવા વાહનોમાં જ્યારે ખાસ કરીને વગર લાયસન્સમાં કોઈ પકડાય તો એવા વાહન વિરુદ્ધમાં મોટર વ્હીકલ એક્ટની કલમ 207 મુજબ વાહન ડિટેન કરવામાં આવે છે અને તેઓને આરટીઓનો દંડ આરટીઓનો મેમો આપવામાં આવતો હોય છે અને આરટીઓમાં દંડ ભર્યા પછી એ રસીદ રજૂ કરેથી વાહન પરત કરવામાં આવતું હોય છે. પરંતુ જે છેલ્લી એક રિક્ષા જે હતી એમાં જે 3 યુવકો રિક્ષા છોડાવવા માટે આવેલા પરંતુ વાહન માલિક આવેલા નહીં, જેથી ફરજ પરના એલઆર જિજ્ઞેશગીરીએ વાહન માલિકને રજૂ કરવા માટેની જાણ કરેલી અને તે લોકોની બોડી લેંગ્વેજ ઉપરથી થોડી શંકા ગયેલી, જેથી એલઆર જિજ્ઞેશગીરીએ પોતાની રીતે એમાં ડેવલપમેન્ટ જાણેલું કે ભાઈ રસીદ ખોટી હોય તો શું કરી શકાય, કઈ રીતે જાણી શકાય. તેમને ખ્યાલ આવેલો કે QR કોડ જે આપેલો હોય છે સ્કેન કરવામાં આવે તો આરટીઓની જે ડિજિટલ વેબસાઇટ ઉપર જે બી રેકોર્ડ હોય છે એ જોઈ શકાયતું હોય છે. તો આ લોકો જે રજૂ કરીને ગયેલા હતા એ સ્લીપની ઉપરનો QR કોડ ખુલેલો નહીં. ત્યાર પછી તેમણે વધુ ખરાઈ કરવા માટે જે અમારા છેલ્લા 1 વર્ષ દરમિયાનના વાહનો છૂટેલા હતા એની ફાઇલમાંથી જે રસીદો બંચ હતું એમાં QR કોડની ખાતરી કરતા 29 જેટલા વાહનોની QR કોડ ખુલેલા નહીં અને તેની લિસ્ટ બનાવી અને આરટીઓમાં આપી અને ખરાઈ કરતા આ વાહનો પણ ખોટી રસીદથી છૂટેલા હોવાનું જાણવા મળેલું અને એ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. તથા બીજા રિજિયનોમાં પણ જે રીતના ગોડાઉન આવેલા છે ત્યાં પણ એસીપી શ્રીઓને સૂચના કરવામાં આવેલી છે કે ભાઈ તમે પણ તમારા રેકોર્ડ ચેક કરી અને કોઈ ડુપ્લિકેટ રસીદથી વાહનો છૂટેલા છે કે કેમ તે બાબતની ખરાઈ કરવાની પ્રક્રિયા ચાલુ છે. જે રીતે આખું કૌભાંડ સામે આવ્યું છે તો અત્યારે પ્રાથમિક ધોરણે કોની સામે ફરિયાદ આપવામાં આવી છે, શું કહેશો એમાં? અત્યારે જે લાસ્ટ રિક્ષા છોડાવવા માટે 3 ઈસમો કૃષ્ણા, સુનિલ અને વિશાલ કરીને આવેલા એ લોકોના નામ એફઆઈઆરમાં આપવામાં આવેલા છે. પ્લસ 29 વાહનો જે છૂટેલા છે એ વાહનોના નંબર સાથે ફરિયાદમાં અમે રજૂઆત કરેલી છે. એટલે એ ઇન્વેસ્ટિગેશનમાં આગળ જે જવાબદાર હશે એ લોકોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી સરથાણા પોલીસ સ્ટેશન તરફથી કરવામાં આવશે. કેટલું મોટું આ છેતરપિંડીનું કામ કહી શકાય, કારણ કે પોલીસને જ સીધી રીતે છેતરવાની આ વાત છે અને આવી ડુપ્લિકેટ રસીદો બનાવી દેવાની, એટલે કેટલી ગંભીર બાબત કહી શકાય. આ બાબતમાં એવું છે કે અત્યારનું અમારું રિજિયન 1 નું સરથાણાનું ગોડાઉન છે તે છેલ્લા 1 વર્ષ દરમિયાનમાં 29 જેટલા વાહનો છૂટેલા છે. એટલે સ્વાભાવિક છે કે સરકારની તિજોરીને પણ નુકસાન કરેલું છે. ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ, બનાવટી ડોક્યુમેન્ટ બનાવ્યા છે એટલે ગુનો સ્વાભાવિક રીતે બનાવટી દસ્તાવેજ બનાવવાનો ગંભીર પ્રકારનો સેશન ટ્રાયબલ ગુનો કરેલ છે આરોપીઓએ. બિલકુલ, એટલે ખૂબ જ ગંભીર પ્રકારની હાલ આ ફરિયાદ સુરતના સરથાણા પોલીસ મથકમાં પણ નોંધાઈ છે અને ખૂબ જ મોટું એક રેકેટ કહી શકાય તે પ્રકારનું હાલ જોવા મળ્યું છે. આ પ્રકારની તમામ જે રસીદો જે છે તે ડુપ્લિકેટ રસીદો લઈને આવતા હતા અને જ્યારે આ તપાસ કરવામાં આવી છે તો એવું એક જાણવા મળ્યું છે કે કાપોદ્રાનો કોઈ સુનિલ નામનો શખ્સ છે તે આ આરટીઓની ડુપ્લિકેટ રસીદ બનાવી રહ્યો હતો અને તે અમુક નજીવા રૂપિયા લઈને આ પ્રકારે ખોટી રસીદ બનાવીને લોકોને છેતરી રહ્યો હતો કે તમારા વાહનો આપશો એટલે તમને મળી જાય છે. અગાઉ ઘણી વખત એ સક્સેસ પણ ગયો હતો અને તેને લઈને આ પ્રકારની વારંવાર તે આરટીઓ સાથે છેતરપિંડી કરી રહ્યો હતો. જો કે આખો ભાંડો ફૂટી ચુક્યો છે. QR કોડ સ્કેન કરતાની સાથે આખું રેકેટ સામે આવ્યું છે અને ટ્રાફિકમાં જાણ કરતા હવે સુરત શહેરમાં જેટલી પણ રિજિયન ટ્રાફિકની ઓફિસો આવી છે, જેટલા પણ ગોડાઉનો આવ્યા છે તે તમામ જગ્યાએ વાહનોને ચેક કરાઈ રહ્યા છે. છેલ્લા 1 વર્ષનો રેકોર્ડ પણ ચેક કરાઈ રહ્યો છે અને આ પ્રકારે જો કોઈ પણ ડુપ્લિકેટ રસીદો જણાશે તો તેની સામે સખત કાર્યવાહી કરવાની પણ તજવીજ હાથ ધરાઈ છે. જી બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે. તો જે પ્રમાણે 3 આરોપીઓ અત્યારે પણ ગુમ છે અને જે નકલી જે રસીદો છે તે ડુપ્લિકેટ રસીદો છે તેની ઓળખ કઈ રીતે કરવી તે પણ અત્યારે જણાવ્યું છે. જે QR કોડ છે તે સ્કેન ડુપ્લિકેટ રસીદમાં નથી થતો, પરંતુ જ્યારે અસલી રસીદ હોય છે તેમાં જ માત્ર QR કોડ સ્કેન થાય છે. જો કે પહેલા પણ QR કોડ સ્કેન ન થતા આ ભાંડો છે તે ફૂટી ગયો હતો.